ભાઈ કહેતા હોય ને ભાઈ કે ભાઈ ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે, ત્યારે મારે એને કહેવું પડે કે મારા વાલા તારી જિંદગીમાં જે બહુ બધું ઘટે છે, તું એકવાર નીકળ, તું જો ખાલી એકવાર કે ભાઈ આ સરસ મજાનો રસ્તો છે, એક તરફ ભાઈ સમંદર છે, આપણી ગાડી ઉપર ભાઈ મુસાફરી થઈ રહી છે. બરોબર. નહીં બસ બસ મહાદેવ, હવે હે કોઈ વસ્તુ નહીં બાપુ, બસ હવે અહીંથી સીધું નીકળવું છે. આ સાઈડ જો, અને આખો ભાઈ રોડ છે હાઈવે. અને ફિલહાલ ભાઈ માધવપુરના એકવાર નજારા જોઈ લો તમે. આવો કોક ભાઈ છે માધવપુર બીચનો ભાઈ નજારો જોરદાર પાછળનો. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનું એક નવા દિવસમાં અને નવા સફરમાં. તો આજનો આપણો 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રાનો 8મો દિવસ છે અને ફિલહાલ જો મારી ડોરમેટરી ઉપર છું સોમનાથ. તો ભાઈ અત્યારે તકરીબન 9:30નો ટાઈમ થઈ ગયો છે ને હું અહીંયાથી ભાઈ જાઉં છું આગળ ત્રિવેણી સંગમ છે ત્યાં. તો ત્રિવેણી સંગમથી ભાઈ મારે જળ ભરવાનું છે. તો હું ભાઈ છે ને 12 જ્યોતિર્લિંગનું ભાઈ જળ ભરી અને મારા ગામમાં જે ભાઈ મહાદેવની જે ભાઈ મંદિર બને છે અને ત્યાં શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે. તો હવે હું ફટાકથી ત્યાં જાઉં છું, જળ ભરું છું અને ત્યાંથી પાછો રિટર્ન ડોરમેટરી ઉપર આવીશ. મારો સામાન વગેરે અહીંયા જ છે અને ત્યાર પછી હું સામાન વગેરે બધો લોડ કરી અને ફટાકથી આપણે અહીંયાથી નીકળી જઈશું દ્વારકા માટે. તો આજનો જો આપણો સફર છે એ છે ભાઈ સોમનાથથી દ્વારકા, એટલે 250 કિલોમીટર, 250 કિલોમીટર આજે આપણે કવર કરવાનું છે અને રાત સુધીમાં આપણે દ્વારકા પહોંચી જવાનું છે. તો ચાલો ફટાકથી આપણે હવે ત્રિવેણી સંગમ જઈએ. ગંગે છે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. મહાદેવ હર. તો અત્યારે આવી ગયો છું ત્રિવેણી સંગમ ઉપર. તો જુઓ આ સોમનાથની અંદર પાછળની સાઈડ આખો ત્રિવેણી સંગમ છે, જોઈ લો તમે એકવાર. આવો સરસ મજાનો ઘાટ બનાવેલો છે અને અહીંયા 3 નદીઓનું સંગમ છે. તો આ તરફથી જે નદી છે ભાઈ સરસ્વતી અને કપિલા આવે છે અને આ તરફથી આવે છે હિરણ નદી અને છેલ્લે અહીંયા આખરી આવીને ભાઈ સમંદરને આખું મળી જાય છે 3 નદી. તો હિરણ, કપિલા અને સરસ્વતી આ 3 નદીનો સંગમ અહીંયા ભાઈ સોમનાથની અંદર થાય છે. તો 12 જ્યોતિર્લિંગમાંથી આપણે પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગથી હવે આપણે જળ ભરી લઈએ છીએ. હર મહાદેવ. આપણે જળ વગેરે ભરી લીધું છે અને આપણી જે સોમનાથ જ્યોતિર્લિંગની જે ભાઈ દર્શન વગેરે છે અને સોમનાથ જ્યોતિર્લિંગ હવે અહીંયા આપણી કમ્પ્લીટ થાય છે અને આગળ આપણે હવે દ્વારકા તરફ વધીશું. તો ચાલો. તો મિત્રો સવારમાં હું નાસ્તો કરવા માટે જો આવી ગયો છું અહીંયા બાજુમાં કેફે છે ત્યાં. તો આખું ટૂંકમાં કેન્ટીન વગેરે છે તમને અહીંયા. જો તમને પોહા લઈ લીધા છે, મેં ચા લઈ લીધી છે અને સોમનાથ જે પાર્કિંગ છે ત્યાં ભાઈ શીતલનું બહુ મોટું ભાઈ તમને મળી જશે ભાઈ કેન્ટીન એરિયા. ત્યાં તમને બધી જ વસ્તુ ખાવા પીવાની, આઈસ્ક્રીમથી લઈને બધી જ વસ્તુઓ મળી જવાની છે. તો આપણે નાસ્તો પાણી કરીને ફટાકથી આગળ હવે રવાના થઈએ. હવે હું નીકળી રહ્યો છું બહાર ભાઈ. ચાલો સોમનાથથી હવે સીધા આપણે જશું દ્વારકા અને દ્વારકા દેખાડે છે 260 કિલોમીટર, એટલે કે સાંજ સુધીમાં આજે આપણે ભાઈ દ્વારકા પહોંચી જવાનું છે. તકરીબન મારા ખ્યાલથી ભાઈ 7-8 તો વાગી જ જશે દ્વારકા પહોંચતા. અને જો રહેવાનો કોઈ જુગાડ આપણે દ્વારકાની અંદર એક્ઝેક્ટ છે નહીં ભાઈ ક્યાં આપણે રહીશું એમ જુગાડ વગેરે. તો ચાલો જે હોય રસ્તામાં કંઈક મળી જ જશે. તો બાકી તો મહાદેવ કરે સાચું. તો હાલો, હર હર મહાદેવ. તો આપણે નીકળી ગયા છે આપણા 8મા દિવસની યાત્રા માટે. થોડુંક છે ને આપણે ગાડીની અંદર નાનું એવું વેલ્ડિંગનું કામ કરાવવાનું હતું, તે આપણે અત્યારે રસ્તામાં એક જગ્યા ઉપર આવી ગયા છે. તો કઈ જગ્યા છે મોટા અત્યારે? તો ઘડું કરીને વચ્ચે ગામ આવે છે. તો આપણે સોમનાથથી નીકળ્યા છે અને તકરીબન 20-30 કિલોમીટર જેવું આપણે આવેલા છીએ. તો આપણી ગાડી હતી ને ભાઈ એ ગઈકાલે છે ને ભાઈ પડી ગયેલી. તો સાઈડ જ્યારે સ્ટેન્ડ મારીએ છીએ ને આપણે ગાડીની અંદર જો અહીંયા, તો ગાડી જ્યારે સાઈડ સ્ટેન્ડ મારી છે ને ત્યારે ગાડી વજનના કારણે એકવાર નમી જાય છે. અને તમને ખબર છે કે આના પહેલાં બ્લોગમાં તમે જોયું છે ગાડી આપણે આખી સાઈડમાં પડી ગયેલી, તો એના કારણે કદાચ કંઈક આડું થઈ ગયું હશે. તો હવે ભાઈ પાસે આપણે થોડું વેલ્ડિંગ મરાવે છે, નીચે નાનો કટકો મુકાઈ દઈએ છીએ જેના કારણે આગળ જતાં પ્રોબ્લેમ ના આવે. તો થોડું ઘણું સેફ્ટીનું બી સાથે ધ્યાન રાખીએ. શું નામ છે પ્રભુ તમારું? મનોજભાઈ. તો મનોજભાઈ આપણું કામ કરી દીધું છે વ્યવસ્થિત અને આપણે હવે નીકળે છે આગળ. તો સારું મનોજભાઈ, મહાદેવ, જય સોમનાથ. બસ ખૂબ ખૂબ આભાર મહાદેવ પ્રભુ. હા બરોબર. નહીં બસ બસ મહાદેવ, હવે હે કોઈ વસ્તુ નહીં બાપુ, બસ હવે અહીંથી સીધું નીકળવું છે દ્વારકા આગળ. સારું ચલો પ્રભુ, મહાદેવ મહાદેવ.
તો આ ભાઈ જે જાય છે ને આગળ ભાઈ, હવે આપણને ભાઈ ધમુભાઈના વિડીયોમાં જોયું હતું. ધમુભાઈ જે સ્ટોરી નાખી હતી ને આપણી, તો એમાં ધમુભાઈના ભાઈ આ સબસ્ક્રાઈબર છે મિત્ર. તો ખૂબ ખૂબ આભાર ભાઈ. ભાઈને તરત યાદ આવ્યું કે અચ્છા મેં તમને ધમુભાઈના વિડીયોની અંદર જોયા, તમે 12 જ્યોતિર્લિંગ કરો છો ને. મેં કીધું હા પ્રભુ. બહુ બધા ભાઈ મિત્રો એને બધાએ સપોર્ટ કર્યો છે ભાઈ. ધમુભાઈ છે, એવા ઘણા બધા આપણા મિત્રો છે, બધા આપણને બહુ સપોર્ટ કર્યો છે યાત્રાની અંદર ભાઈ. અને બસ આવો નવો સપોર્ટ બનાવતા રહેજો. અને ફિલહાલ જુઓ આવું સરસ મજાનું ભાઈ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. અને આપણે ધીમે ધીમે ભાઈ જઈ રહ્યા છીએ આગળ. આપણે દ્વારકા પહોંચવાનું છે, 200 કિલોમીટર દ્વારકા છે. પરંતુ એની પહેલાં ભાઈ હર્ષિદ મૈયાણી બી આવે છે, તો હું વિચાર કરું સાથે સાથે હર્ષિદ મૈયાણી આપણે માતાજીના દર્શન કરી લઈએ. તો હર્ષિદીમાં અમારા કુળદેવી માતા બી છે, અને હર્ષિદીમાંનું બહુ સરસ મજાનું જોરદાર ટેમ્પલ છે. તો હું નાનપણમાં હર્ષિદ મૈયાણીભાઈ એકવાર આવેલો, સોમનાથ મૈયાણી અને પછી દ્વારકા એવી રીતના ગયેલા. તો આ વખતે ભાઈ વિચારું છું કે હર્ષિદ મૈયાણીભાઈ આપણે જઈએ. અને વચ્ચે માધવપુર બીચ વાળા રસ્તા ઉપર તો જો આખો હાઈવે છે ભાઈ, આ સાઈડ પર આખું દરિયા કિનારો અને બીચ છે ભાઈ માધવપુરનો. બસ એકદમ બઢિયા. હર હર મહાદેવ. અરે પ્રભુ પ્રભુ. તો ભાઈ જુઓ તમને. હા હા, હું ગુજરાતથી જ છું. હા, હું સુરતથી નીકળ્યો છું 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા માટે. હા હા, મારે સોમનાથ થઈ ગયું છે, હવે હું દ્વારકા તરફ જાઉં છું. તો જો ભાઈ ફિલહાલ આપણે છીએ માધવપુર બીચ ઉપર. અને અહીંયા આપણને એક ભાઈ ઊભા રાખી અને નારિયેળ પાણી ઓફર કર્યું છે. તો ભાઈ બહુ સરસ મજાનો ભાઈ હાઈવે છે ને, એક સાઈડ પર તમને આખો દરિયા કિનારો દેખાવાનો છે. તો ભાઈ અલ્ટિમેટ નજારા છે ભાઈ ગુજરાતના. આપણી ઊભેલી છે ભાઈ રામપ્યારી આ સાઈડ જો. અને આખો ભાઈ રોડ છે હાઈવે. અને ફિલહાલ ભાઈ માધવપુરના એકવાર નજારા જોઈ લો તમે. તો ભાઈ એક વડીલ આપણને ઊભા રાખ્યા હતા વચ્ચે, અને એમને ભાઈ નારિયેળ પાણી વગેરે બી પીવડાવ્યું, નારિયેળ પાણી બી ઓફર કર્યું. અને ચાલો ફટાકથી એક આપણે ભાઈ દરિયા કિનારો છે પાછળ દેખાય તો આંટો મારી લઈએ. વાહ યાર શું વાત છે. તો આ વખત સરસ મજાનો નજારો તમને દેખાઈ જવાનો છે માધવપુર બીચનો. અને જો સરસ મજાનો દરિયો વગેરે ભરેલો છે, અને અલ્ટિમેટ નજારા છે ભાઈ. જ્યારે તમને આવો ભાઈ નજારા ભાઈ દેખાય ને, ત્યારે તમારો જેટલો બી થાક હોય ને ભાઈ બધો ઉતરી જાય. તો ભાઈ જુઓ આવો કોક ભાઈ છે માધવપુર બીચનો ભાઈ નજારો જોરદાર પાછળનો. તો ભાઈ આવો કોક ભાઈ તમને ઓલ ઇન્ડિયા રાઇડની અંદર ભાઈ સરસ સરસ મજાનો ભાઈ નજારો ભાઈ દેખાવાનો છે ભાઈ. અને ક્યાં હું ભાઈ અલ્ટિમેટ છે ભાઈ, અલ્ટિમેટ નજારા છે ભાઈ. તો ભાઈ ખરેખર ભાઈ ગુજરાતની અંદર છે ને ભાઈ પહાડો છે, દરિયાઓ છે, સમંદર છે ને ભાઈ. હું છે ને નાનપણથી ભાઈ દરિયા કિનારાને ભાઈ બહુ પસંદ કરું છું. આઈ લવ બીચીસ ભાઈ. તો આ છે ભાઈ આપણું માધવપુર બીચ. અને આ બીચના એકદમ કિનારે કિનારે જ ભાઈ તમને આખો રોડ વગેરે મળવાનો છે માધવપુર બીચ ઉપર. તો આવું ભાઈ તમને અલ્ટિમેટ નજારો મળી જવાનો છે માધવપુર બીચનો. તો ભાઈ આપણને તો એવું થાય છે કે ભાઈ કપડાં કાઢીને થોડી વાર નાહી નાખું. બહુ નાહવાનું મન થાય છે, પણ થોડી વાર રહેવા દઈએ, કંટ્રોલ કરી લઈએ ભાવના ઉપર. કારણ કે ભાઈ આપણી પાસે કપડાનો જુગાડ છે નહીં ને ભાઈ. અત્યારે માથે તડકો બી બહુ જોરદાર છે ભાઈ જો. તો બસ અહીંયાથી ભાઈ આપણે હવે જવાનું છે ભાઈ હર્ષિદ માતાનું મંદિર મૈયાણી, જે કે દ્વારકાથી તકરીબન 40-50 કિલોમીટર પહેલાં આવી જશે. તો આપણો વિચાર એવો કર્યો છે કે ટૂંકમાં દ્વારકાના જતાં આપણે હર્ષિદ મૈયાણી જશું, અને ત્યાં બી કદાચ મેળ આવે તો રાત ત્યાં રોકાશું. બાકી તો આ વખતે તમને સરસ મજાનો નજારો મળી જવાનો છે. તો ચાલો ભાઈ વધારે ટાઈમ ના લેતા ભાઈ હવે આપણે પાછા આપણી રામપ્યારીને લઈને નીકળીએ. કારણ કે અત્યારે ટાઈમ છે ઓલમોસ્ટ 1:30 વાગ્યાનો થઈ ગયો છે, 1:30 બપોરના. તો ચાલો પાછા આપણે હવે નીકળીએ આપણા રસ્તા તરફ. માધવપુરના જે બીચના જે ભાઈ નજારા છે ને એ એન્જોય કરો ભાઈ. હવે છે માધવપુર બીચના ભાઈ નજારા. તો ભાઈ લોકો બધી જ જગ્યાએ ભાઈ તમને આવી રીતના અપ્રિશિએટ કરતા મળી જવાના છે ભાઈ. એક તરફ ભાઈ હાઈવે અને એની બાજુમાં ભાઈ બીચ,
ઓહો હો હું કઈ નજારો આ તો જોતું તું લાઈફમાં યાર આ જ ઘટતું તું ઓલા કે ને ભાઈ ઘટે તો જિંદગી ઘટે ભાઈ હજી તારે બહુ ઘટે છે તું બહાર નીકળ ઘરની મારા વાલા દરેક લોકોને મારે કેવું છે જે લોકો વારંવાર ભાઈ કહેતા હોય ને ભાઈ કે ભાઈ ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ ન ઘટે ત્યારે મારે એને કહેવું પડે કે મારા વાલા તારી જિંદગીમાં જે બહુ બધું ઘટે છે તું એકવાર નીકળ તું જો ખાલી એકવાર કે ભાઈ આ સરસ મજાનો રસ્તો છે એક તરફ ભાઈ સમંદર છે આપણી ગાડી ઉપર ભાઈ મુસાફરી થઈ રહી છે હવે કહી શકાય બાકી ઘટે તો ખાલી જિંદગી ઘટે મારો ભાઈ બીજું કાંઈ ન ઘટે તો એના માટે મારો ભાઈ એકવાર ઘર મૂકી અને બહાર નીકળ અને બિંદાસ ભાઈ આખા ભારતનું ભ્રમણ કર તો બોલો હર હર મહાદેવ જય ભોલે શંકર સરસ મજાનું મહાદેવનું મંદિર મળી ગયું છે અને જો આ સાઈડ આપણે રામપ્યારીની સાથે સાથે એકવાર તમે જુઓ કે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે ને ભાઈ ત્યાં વચ્ચોવચ્ચ ભાઈ બહુ મોટી શિવલિંગ છે ભાઈ વાહ ભાઈ વાહ મહાદેવ મહાદેવ જય હો પ્રભુ જય હો ભોળિયાનાથ ચાલો આખો ભાઈ હાઈવે છે ભાઈ આખો દ્વારકાવાળો પોરબંદર અને આખું છે માધવપુર બીચ અને માધવપુર બીચમાં તમને જો નીચે ભાઈ આવું મહાદેવનું મંદિર મળી જશે સિદ્ધેશ્વર મહાદેવ તો ચાલો ફટાકથી પહેલાં જઈએ મહાદેવ મળ્યા છે તો ભાઈ મહાદેવના દર્શન કરતા જ જઈએ તો પાછળ ભાઈ જો મહાદેવનું મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવનું તો આપણે દર્શન વગેરે કરી લીધા છે અને ત્યાં પાછળની તરફ ભાઈ મોટી શિવલિંગ છે તો ત્યાં જઈએ આપણે દરિયાની વચ્ચોવચ્ચ તમને શિવલિંગ મળવાની છે ભાઈ તો ચાલો ફટાકથી પહેલાં ત્યાં જઈ આવીએ આપણે હર મહાદેવ ભાઈ આ સિદ્ધેશ્વર મહાદેવ છે ને ભાઈ જો નાની એક નદી મળે છે તો આ નદી જો આમથી આવી રહી છે ભાઈ અને આ બરોબર શિવલિંગની પાસેથી જ ભાઈ આ નદી છે ને ભાઈ દરિયાને મળે છે ભાઈ તો નદીનું સંગમ સ્થાન છે અહીંયા તો ચાલો કાંઈ નહીં આપણે ફટાકથી નીકળીએ અને પાછી આપણી જે યાત્રા છે હવે એને કન્ટિન્યુ કરીએ જાઓ અત્યારે ભાઈ તકરીબન ટાઈમ છે ને 2:30 વાગી ગયા છે બપોરના અને કાળો તડકો છે ઉપર છતાં બી ભાઈ અહીંયા પવન એટલો બધો છે ને ભાઈ કે તમને ભાઈ મજા જ આવે રાખશે રાઈડ કરવામાં બહુ પવન છે હેવી અને જો ભાઈ પવન ચક્કીઓ છે કેટલી સ્પીડમાં ફરે છે ને એના ઉપર તમને અંદાજો લાગી જશે ભાઈ કે એટલી મોટી પવન ચક્કીની સ્પીડમાં ફરે છે તો ભાઈ પવન કેટલો હશે આવો કાંઈક સીન છે ભાઈ તો હર હર મહાદેવ તો આપણે હર્ષિદ મૈયાણી પહોંચી ગયા છીએ ભાઈ અને સરસ મજાની જગ્યા છે પાછળ જો જગડુસા શેઠનો આશ્રમ છે પાછળ તો આ જગડુસા શેઠના આશ્રમ ઉપર છે ને આઈ થિંક હું આજથી 10 થી 12 વર્ષ પહેલાં જ્યારે નાનો હતો ને ત્યારે હું આવ્યો હતો અને આશ્રમ હજે એવો ને એવો જ છે આખો અને પાછળ સાઈડ પહેલાં જો પુલ દેખાય છે મારા ટૂંકમાં મગજની અંદર જે મતલબ દ્રશ્ય હતા ને બધા એવા ને એવા જ છે હજે અને સેમ આશ્રમ વગેરે છે અને આપણે અહીંયા રૂમની વ્યવસ્થા ટૂંકમાં છે તો આજ પૂરતી તો આપણે રૂમની વ્યવસ્થા થઈ જશે તો ભાઈ ફિલહાલ ટાઈમ થઈ ગયો છે સાંજના 6:30 જોઈ લો 6:30 વાગી ગયા છે અને આપણે ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે તો તકરીબન આપણે 4 વાગે તો આવી ગયા હતા અહીંયા અને જો સાથે સાથે મારા અમુક કપડાં વગેરે હતા એ બી ધોઈ નાખ્યા છે અને આપણે કંઈક દોરી હતી ને તો એ બાંધીને સૂકવી દીધા છે કપડાં વગેરે તો બસ આવો કંઈક સીન છે અને જો એકદમ ભાઈ સરસ મજાનું ભાઈ શાંતવાળું વાતાવરણ છે અહીંયા તો સામેની તરફ જો તમને અમુક ગાડીઓ વગેરે ભાઈ બસીસ વગેરે તમને મળશે યાત્રાધામમાં આવેલા લોકો હોય એની અને આવો તમને સીન મળવાનો છે તો ચાલો આપણે ભાઈ મંદિર તરફ ધીમે ધીમે કરતા જઈએ છીએ અને ફટાકથી તાળું મારીને જઈએ મંદિર તરફ અને હવે દર્શન વગેરે કરીએ અહીંયા જ ભાઈ તમને હરસિદ્ધનાથ મહાદેવ તમને છે તો પહેલાં તો સૌથી પહેલાં મહાદેવના આપણે દર્શન વગેરે કરી લઈએ અને ત્યાર પછી માતાજીને દર્શન વગેરે કરવા જઈએ આપણે આ જે ઉપરની તરફ મંદિર દેખાય છે ને ભાઈ હરસિદ્ધિમાનું સૌથી જૂનામાં જૂનું જે મેઇન મંદિર છે એ મંદિર છે પરંતુ એ મંદિર અત્યારે નીચે શિફ્ટ થઈ ગયું છે તો જ્યાંથી માતાજી ભાઈ નીચેની તરફ પ્રગટ થયા હતા તો એ મંદિર છે ભાઈ સૌથી ઐતિહાસિક અને જૂનું મંદિર છે બાકી જો મહાદેવ મહાદેવ જય ભોળિયાનાથ તો હરસિદ્ધનાથ મહાદેવ તમને મળી જશે અહીંયા જો ને મળી જવાના છે હરસિદ્ધનાથ મહાદેવ તો કેવો ભાઈ અત્યારે જોરદાર પવન આવે છે અને એકદમ શાંત વાતાવરણ જે આપણે જોઈએ ને આપણે પીસ ઓફ માઇન્ડ જે જોતું હોય ને એ તમને ખરેખર અહીંયા મળે એક વસ્તુ યાદ રાખવાની કોઈ પણ મોટું યાત્રાધામ હોય ને એના કરતાં તમને જે નાની જગ્યા હોય ને ત્યાં તમને શાંતિ જરૂર મળશે
પેલું છે ભાઈ હરસિદ્ધિ માતાનું મંદિર. જો આવું તમને ભાઈ હરસિદ્ધિ માતાનું મંદિર મળી જવાનું છે. નાની મોટી તમને દુકાનો અને બજારો મળી જવાની છે. આ ટાઈપનું આખું મંદિર છે. તો ચાલો ફટાકથી પહેલાં અંદર આપણે જઈએ, માતાજીના દર્શન વગેરે કરી લઈએ. અને અગર શૂટ કરવાનું અંદર અલાઉડ છે તો પછી શૂટ કરશું, નહીં તો પછી બહારથી જ તમને દર્શન વગેરે કરાવી દઈશ માતાજીના. આ મેન હરસિદ્ધિમાનું મંદિર છે. એક ઉપરની તરફ મંદિર છે અને ત્યાંથી પછી માતાજીને નીચે ભાઈ સ્થાપના કરી છે. તો આ અત્યારે મંદિર છે વાનું. તો ઉપરની તરફનું જો મંદિર છે ત્યાં અત્યારે લગભગ જવા નથી દેતા. તો આજથી હું ઘણા વર્ષો પહેલાં આવ્યો તો એ મૂળ ઉપર મંદિર છે, તો ત્યાં આપણે દર્શન વગેરે કર્યા હતા. પણ અત્યારે વાતચીત કરીએ એકવાર, અગર શું અલાઉડ છે, પરમિશન છે જવાની કે નથી, કેમ છે. પહેલાં તો આપણે માતાજીના દર્શન વગેરે કરી લઈએ, પછી મળીએ. બાકી તમે બહારથી એકવાર દર્શન વગેરે કરી લો. તો ભાઈ ફિલહાલ રાતના 9 વાગી ગયા છે ને આપણે મંદિરેથી ભાઈ માતાજીની આરતી વગેરે લઈ અને ભાઈ પાછા આપણે જગડોસર શેઠના આશ્રમમાં આવી ગયા. તો થોડી વાર મહાદેવના મંદિરે બેઠા. હવે આપણે જે આશ્રમમાં રોકાણા થોડીક જ આગળ રસ્તામાં છે ને ભાઈ તોરણ હોટલ છે, ત્યાં આપણે આવી ગયા છીએ જમવા માટે. તમને જો આવી ગયા હોટેલ વગેરે છે. તો બસ આપણે હવે જમી લઈએ અને પાછા હવે સીધા આપણે આશ્રમે જઈ અને આરામ વગેરે કરીશું. અને કાલના દિવસે આપણે પાછા દ્વારકા માટે નીકળવાના છીએ. જો અહીંયા ભાઈઓ છે, તમારી સાથે વાતચીત થઈ. શું નામ છે સાહેબ તમારું? દિનેશ ગોસ્વામી. દિનેશભાઈ. બધા ભાઈઓ બેઠા છે સાથે અને બસ આવો સીન છે. તો ભાઈ સરસ મજાનું જમવાનું ભાઈ હતું. ગુજરાતી તમને થાળી વગેરે અનલિમિટેડ મળી જવાની છે. અને અહીંયાથી જે ઝઘડુસા શેઠનો ભાઈ આશ્રમ છે એના પહેલાં જ તમને આવી જશે. અને ઝઘડુસા શેઠ આશ્રમથી તમારે આવવું હશે તો બી મતલબ 500-700 મીટર જ છે. તો ત્યાં તો અગર ભાઈ તમારે રહેવા માટે બી હોટેલ વગેરે જોઈએ, રૂમ વગેરે જોઈએ, તમને અહીંયા અવેલેબલ થઈ જશે. તો આજે આપણી જે 8મા દિવસની સફર હતી એ પૂરી થાય છે અને કાલે આપણે નીકળશું દ્વારકા તરફ. તો બસ ચલો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. તો મળીએ કાલે એક નવી સવાર અને નવા સફર સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.